પ્રિય વિદ્યાર્થીઓ, હવે આપણે ચેપ્ટર નંબર જે 13 ચાલી રહ્યું છે એમાં દાખલાઓમાં જ આપણે આગળ વધીએ. તો સ્વાધ્યાયનો 13.1 ખૂબ જ સરસ મજાનો દાખલો છે, ધ્યાન આપજો. લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકો 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7 નું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. તેમના દળો અનુક્રમે 6.015 બાર યુ અને 7.016 યુ છે. તો લિથિયમનું પરમાણુનું દળ શોધો. તો બોલો, લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકોમાં એક 3 લિથિયમ 6 અને બીજું 3 લિથિયમ 7 નું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. તો તેમના દળો અનુક્રમે આપેલા છે. તો લિથિયમ પરમાણુનું દળ શોધો. જો યાદ હોય તો આપણે ક્લોરીન વાળી એક થિયરીમાં ક્લોરીનનું દળ શોધ્યું હતું, એની જેવું જ આ છે. તો બોલો, લિથિયમના પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ સમસ્થાનિકોનું સરેરાશ દળ. તો બોલો, બધાને એક વાત સમજાવું કે 3 લિથિયમ 6 નું પ્રમાણ કેટલા ટકા છે? 7.5 અને 92.5% કોણ છે? 3 લિથિયમ 7. તો તમે એક કામ કરી શકો છો કે 92.5 થોડુંક અલગ લખ્યું છે, જરા જોજો. આમાં 7.016 યુ કોનું દળ છે? 3 લિથિયમ 7 નું, અને એનું પ્રમાણ 92.5% છે. તો 7.016 યુ ગુણ્યા 92.5 વત્તા 6.015 બાર યુ ગુણ્યા 7.5 ભાગ્યા 100. કારણ કે 3 લિથિયમ 7 નું પ્રમાણ 92.5% છે અને એનું દળ 7.016 યુ છે. એનો મતલબ 7.016 યુ એવું 92.5% છે અને 6.015 બાર યુ એવું 7.5% છે. તો તમે અહીંયા 7.016 યુ ગુણ્યા 92.5 વત્તા 6.015 બાર યુ ગુણ્યા 7.5 અને ભાગ્યા 100. તો બોલો, આ ગુણાકાર કરો તો 45.1134 યુ અને આનો ગુણાકાર કરો તો 648.98 યુ ભાગ્યા 100. તો બોલો, અહીં લિથિયમ છે, આ લિથિયમનું દળ 694, આ બેનો સરવાળો કરો તો 694.0934 યુ ભાગ્યા 100 એટલે 6.941 યુ. આ લિથિયમનું દળ આપણને મળશે. બોલો, કોનું દળ મળશે? લિથિયમનું દળ. હવે આવો જ દાખલો એની નીચેનો દાખલો છે, સેમ ટુ સેમ, પણ એમાં 3 સમસ્થાનિકો છે. તો બોલો, બોરોનને 2 સ્થાયી સમસ્થાનિકો 5 બોરોન 10 અને 5 બોરોન 11 છે. તેમના દળ અનુક્રમે 10.01294 યુ અને 11.00931 યુ છે. જો બોરોનના પરમાણુનું કુલ દળ 10.811 યુ હોય તો 5 બોરોન 10 અને 5 બોરોનનું સાપેક્ષ પ્રમાણ શોધ્યું છે. એટલે આમાં તમને લોકોને ટકા આપ્યા હતા અને પરમાણુનું કુલ દળ શોધવાનું હતું. અહીંયા આપણને પરમાણુનું કુલ દળ આપ્યું છે અને ટકા શોધવાના છે. તો જો ઉપરના દાખલામાં તમને ટકા આપ્યા હતા અને લિથિયમ પરમાણુનું કુલ દળ શોધવાનું હતું, અહીંયા આપણને બોરોન પરમાણુનું કુલ દળ આપી દીધેલું છે અને એના સાપેક્ષ પ્રમાણ શોધવાના છે. તો આપણે એક કામ કરીએ, ધારી લઈએ કે ધારો કે 5 બોરોન 10 નું પ્રમાણ x% છે અને 5 બોરોન 11 નું પ્રમાણ 100 - x% છે. તો બોલો, ધારો કે 5 આપેલા બોરોનના પરમાણુમાં ધારો કે અહીંયા તમે લખી શકો છો કે ધારો કે આપેલ બોરોનના પરમાણુમાં 5 બોરોન 10 નું પ્રમાણ x% છે અને 5 બોરોન 11 નું પ્રમાણ 100 - x% છે. તો હવે મને કહો, આ 5 બોરોનનું કુલ દળ કેટલું છે? 10.811. હવે આપણે આને x% ધાર્યા, આને આપણે 100 - x% ધાર્યા, કારણ કે ટોટલ પ્રમાણ 100. તો મને કહો, 5 બોરોન 10 નું દળ 10.01294 એટલે 10.01294 એ 5 બોરોન 10 નું
દળ છે અને એનું પ્રમાણ x% છે અને 5 બોરોન 11નું દળ 11.00931 યુ છે અને એનું પ્રમાણ 100 - x% છે. તો બોલો 10.01294 ગુણ્યા x વત્તા 11.00931 ગુણ્યા 100 - x ભાગ્યા 100. આ દાખલો પણ હું 2 વાર સમજાવીશ. હવે 100 ને આ બાજુ લઈ જાઓ તો 1081.1, 100 ને આ બાજુ લઈ જાઓ તો 1081.1 બરાબર. હવે આ સાદરૂપમાં અહીંયા કેટલા આવ્યા કેવી રીતે, તો એ સાદરૂપ હું તમને શીખવાડું. તો અહીંયા તમારે એક પદ વધારે કરવાનું. અહીંયા જુઓ 10.01294 x વત્તા 100 ને આની અંદર ગુણો તો 1100.931 માઇનસ 11.00931 x અને ભાગ્યા 100. તમે આવું સમજી શકો છો. તો બોલો 10.811 બરાબર 10.01294 x પ્લસ 100 ગુણ્યા 11.00931 એટલે 1100.931 માઇનસ 11.00931 x અને ભાગ્યા 100. હવે આ 100 ભાગાકારમાં છે, આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો 100 ગુણ્યા 10.811 એટલે 1081.1 બરાબર. બોલો આ બંનેમાંથી કેટલા સામાન્ય? આ જે પદ છે આ x વાળું પદ છે અને આ પણ x વાળું પદ છે. તો આ બંનેમાંથી x સામાન્ય એટલે 10.01294 માઇનસ 11.00931 ઇન્ટુ x વત્તા 1100.931. હવે આપણે 1100.931 એમાં આપણે શું સાદુરૂપ આપ્યું છે જરા જોજો તમે. તો અહીંયા આપણે થોડુંક ઉલટ સુલટ કરી નાખ્યું છે. આ જે આ પદ આખું દેખાય છે એને આપણે આ બાજુ લઈ ગયેલા છીએ. તો એક કામ કરો તમે લોકો, આ જે પદ છે આખું એને તમે આ બાજુ લઈ જાઓ અને 1081.1 ને આ બાજુ લાવો તો આ પદ આ બાજુ લાવો તો આ માઇનસ છે પ્લસ થઈ જાય એટલે 11.00931 માઇનસ 10.01294 x. ટૂંકમાં આ આખું પદ આપણે આ બાજુ લાયા તો માઇનસ હતું એ આ બાજુ આવે તો પ્લસ થઈ ગયું, જે પ્લસ હતું એ માઇનસ થઈ ગયું ઇન્ટુ એક્સ. અને આ પદને આપણે આ બાજુ લઈ જાઓ 1081.1 ને તો 1100.931 માઇનસ 1081.1. તો બોલો આની બાદ બાકી કરશો તો 0.99637 x. આની બાદ બાકી કરશો તો 19.831. હવે મને કહો x ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો 19.831 ભાગ્યા 0.99637 કરશો એટલે 19.90% આવશે. તો બોલો એનો મતલબ કે 5 બોરોન 10 નું પ્રમાણ x% હતું એ 19.90% આવ્યું. તો 5 બોરોન 11 નું પ્રમાણ 100 - x, તો 100 માંથી 19.90 જાય તો 100 માં 100.00 માંથી 19.90 જાય બાદ બાકી કરો તો 80.10 મળે. ખબર પડી? ચલો આ દાખલો હું ફરીવાર પાક્કો તમને મોઢે કરાવું. આની જેવા 2 દાખલા હજી હું તમને પાકા ચલાવું તો તમને મસ્ત આવડી જાય. તો સ્વાધ્યાયનો 13.1 લિથિયમના 2 સ્થાયી સમસાનિકો 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7 નું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. તેમના દળો અનુક્રમે 6.01512 યુ અને 7.01600 યુ છે. તો લિથિયમ પરમાણુનું દળ શોધો. બીજો જવાબ, બોરોનને 2 સ્થાયી સમસ્થાનિકો 5 બોરોન 10 અને 5 બોરોન 11 છે. તેમના દળ અનુક્રમે આટલા છે. બોરોનના પરમાણુ દળ આટલું છે તો એના પ્રમાણ શોધવાના છે. ચલો પહેલા લિથિયમ વાળો દાખલો ગણીએ. તો બોલો લિથિયમ પરમાણુનું કુલ દળ ઇઝ ઇક્વલ ટુ તેના સમસ્થાનિકોનું સરેરાશ દળ. લિથિયમ પરમાણુનું કુલ દળ જે આપણે શોધવાનું છે એટલે એમ લિથિયમ બરાબર 7.01600 યુ એવું 92.5% અને 6.01512 યુ એવું 7.5%. તો 7.01600 યુ ગુણ્યા 92.5 વત્તા 6.01512 ગુણ્યા 7.5 ભાગ્યા 100. તો આનો ગુણાકાર કરો તો 45.1134 યુ
વત્તા આનો ગુણાકાર કરો તો 648.98 ભાગ્યા 100, સરવાળો કરો તો 694.0, 934 ભાગ્યા 100 એટલે 6.941 યુ આવશે. હા કે ના? આવી જ રીતે 5 બોરોન 10. હવે આપણે બીજો દાખલો ગણીએ તો બોલો, અહીં બોરોનના 2 સમસ્થાનિકો 5 બોરોન 10 અને 5 બોરોન 11, જેમના દળો અનુક્રમે તો 5 બોરોન 10 નું દળ 9.01294 યુ છે અને 5 બોરોન 11 નું દળ આટલું છે. બોરોનનું કુલ દળ 10.811 આપેલું છે. તો 5 બોરોન 10 અને 5 બોરોનનું સાપેક્ષ પ્રમાણ શોધવાનું છે. તો બોલો, ધારો કે આપેલ બોરોનના પરમાણુમાં 5 બોરોન 10 નું પ્રમાણ 1% છે અને 5 બોરોન 11 નું પ્રમાણ 100 - 1% છે. તો બોલો, બોરોનના પરમાણુ કુલ દળ 10.811 બરાબર 10.01294 એવા 1% એટલે 10.01294 ગુણ્યા x વત્તા 100 - x એવા 11.00931 યુ એવા 100 - 1% એટલે 11.00931 ગુણ્યા 100 - x ભાગ્યા 100. હવે મને કોને અંદર ગુણો તો 10.01294 x વત્તા 100 ગુણ્યા 11.00931 એટલે 1100.931 માઇનસ 11.00931 x ભાગ્યા 100. હવે આ 100 જે ભાગાકારમાં છે ગુણાકારમાં લઈ જાઓ તો 10.811 ગુણ્યા 100 એટલે 1081.1 બરાબર આ બે x વાળા પદો છે. તો 10.01294 માંથી 11.00931 બાદ મતલબ x સામાન્ય કાઢીએ તો 10.01294 માઇનસ 11.00931 x અને વત્તા 1100.931. ચલો હવે આ આખું પદ આ બાજુ લઈ જાઓ, આ આખું પદ આ બાજુ લઈ જાઓ તો બોલો, આને આ બાજુ લઈ જાઓ તો આ માઇનસ છે પ્લસ થઈ જશે એટલે 11.00931 માઇનસ 10.01294 x અને 1100.931 માંથી 1081.1 જાય તો 19.831 વધશે. હવે આપણે આને નીચે લઈ જઈએ તો x બરાબર 19.831 ભાગ્યા 0.99637 ભાગાકાર કરો તો 19.90% આવશે. તો બોલો, આમ 5 બોરોન 10 નું પ્રમાણ 1% એટલે 19.90% અને 5 બોરોન 11 નું પ્રમાણ 80.10%. કારણ કે 100 માંથી x જાય તો 100 માંથી 19.90 જાય તો 80.10% તમારે જવાબમાં આવશે. ખ્યાલ આવી ગયો? આવી જ રીતનો દાખલો સ્વાધ્યાયનો 13.2 છે. યાદ રાખજો, નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો 10 નિયોન 20, 10 નિયોન 21 અને 10 22 નિયોનનું સાપેક્ષ પ્રમાણ 90.51%, 0.27%, 9.22% છે. આ 3 સમસ્થાનિકોના પરમાણુ દળો અનુક્રમે 19.99 યુ, 20.99 યુ અને 21.99 યુ છે. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. તો બધાને ખબર પડી કે 19.99 યુ એવું 90.51%, 20.99 યુ એવું 0.27%, 21.99 યુ એવું 9.22%. તો નિયોનનું સરેરાશ પરમાણુનું દળ શોધો. તો આપણે ઉપર ગણ્યું એની જેવો જ. તો બોલો, નિયોનનું સરેરાશ પરમાણુ દળ બરાબર સમસ્થાનિકોનો દળનો સરવાળો ભાગ્યા પ્રમાણ. બોલો, નિયોનનું સરેરાશ પરમાણુ દળ m નિયોન બરાબર 90.51% એવું 19.99, 90.51 ગુણ્યા 19.99 વત્તા 0.27% એવા 20.99 એટલે 0.27 ગુણ્યા 20.99 વત્તા 9.22 ગુણ્યા 21.99 ભાગ્યા બધાનું પ્રમાણ તો 90.51 વત્તા 0.27 વત્તા 9.22 એટલે છેદમાં તો ઓલમોસ્ટ 100 જ થાય. આ બધાનો સરવાળો કરો તો 100 આવશે. હવે આનો ગુણાકાર કરો તો 1809.2949, આનો ગુણાકાર કરો તો 5.6673, આનો ગુણાકાર કરો તો 202.7478. તો બોલો, આ બધાનો સરવાળો કરશો અને 100 વડે ભાગશો તો કેટલા આવશે? તો સરવાળો કરશો ઉપર તો 2017.71 યુ ભાગ્યા 100 આવશે. એટલે નિયોન પરમાણુનું દળ 100 વડે ભાગશો તો 20.7071 યુ આવશે. એપ્રોક્સિમેટ આને તમે 2.18 યુ કહી શકો છો. હજી આની જેવો આપણે ત્રીજો દાખલો ભણીએ. હવે પ્રિય વિદ્યાર્થીઓ,
આપણે એક દાખલો હજુ પેલા જેવો ગણીએ. વધારાના સ્વાધ્યાયનો 13.23. ઘણા વિદ્યાર્થીઓ વધારાનું સ્વાધ્યાય કરતા નથી, તો એમની મરજી, હું તો ચલાવું છું, પછી પરીક્ષામાં પૂછાય બોર્ડમાં તો મને ના કહેતા. સ્વાધ્યાયનો 13.23 એની રકમ આવી છે કે આવર્ત કોષ્ટકમાં મેગ્નેશિયમનું સરેરાશ દળ 24.312 યુ આપેલ છે. સરેરાશ મૂલ્ય પૃથ્વી પરના તેના સમસ્થાનિકોના સાપેક્ષ કુદરતી પ્રમાણ પર આધાર રાખે છે. 3 સમસ્થાનિકો અને તેમના દળ, તો બોલો 12 મેગ્નેશિયમ 24 એનું દળ 23.98504 યુ. 12 મેગ્નેશિયમ 25 એનું દળ 12 મેગ્નેશિયમ 25 એનું દળ 24.98584 યુ અને 12 મેગ્નેશિયમ 26 એનું 25.98259 યુ. હવે આનું પ્રમાણ તમને આ જે 3 દેખાય છે એમાંથી 12 મેગ્નેશિયમ 24 આના બધાના પ્રમાણ આપણે ધારી લઈએ. ધારો કે 12, અહીંયા તમને એક વાત સમજાવું. ધારો કે 12 મેગ્નેશિયમ 25 નું પ્રમાણ આપણે x% ધારીએ, 12 મેગ્નેશિયમ 26 નું પ્રમાણ આપણે y% ધારીએ અને 12 મેગ્નેશિયમ 24 નું પ્રમાણ હું z% ધારું. જે આપણને રકમમાં 12 મેગ્નેશિયમ 24 નું પ્રમાણ આપણને 28.9% આપેલું છે. આ ખાસ યાદ રાખજો. બોલો z બરાબર 28.9% આપણને આપેલું છે. ઓકે, પાક્કું. તો રકમ ફરીવાર આખી રકમ છે, તમે ટેમ્પલેટમાંથી જોઈ લેજો. અત્યારે હું રકમ અહીંયા ફરીવાર બોલું છું કે આવર્ત કોષ્ટકમાં મેગ્નેશિયમનું સરેરાશ દળ 24.312 યુ છે. મેગ્નેશિયમનું સરેરાશ દળ 24.312 યુ છે. સરેરાશ મૂલ્ય એ પૃથ્વી પરના તેના સમસ્થાનિકોના સાપેક્ષ કુદરતી પ્રમાણ પર આધાર રાખે છે. 3 મેગ્નેશિયમના 3 સમસ્થાનિકો 12 મેગ્નેશિયમ 24 જેનું દળ 23.98504 યુ, 12 મેગ્નેશિયમ 25 જેનું દળ 24.9854 યુ, 12 મેગ્નેશિયમ 26 જેનું દળ 25.98259 યુ છે. હવે આપણને રકમમાં 12 મેગ્નેશિયમ 24 નું પ્રમાણ 78.9% આપણને આપેલું છે. તો બીજા સમસ્થાનિકોના પ્રમાણ આપણે શોધવાના છે. તો ધારો કે 12 મેગ્નેશિયમ 25 નું પ્રમાણ x% મેં ધાર્યું છે, 12 મેગ્નેશિયમ 26 નું પ્રમાણ y% છે અને 12 મેગ્નેશિયમ 24 નું પ્રમાણ z% છે, જે આપણને 78.9% આપણને આપેલા છે. બોલો હવે આપણે શું કરીએ? તો બધાને ખબર છે ટોટલ ત્રણેયનો સરવાળો x + y + z બરાબર કેટલો થવાનો? 100 થવાનો. આમાંથી હું y ને કરતા બનાવું તો y બરાબર 100, x પેલી બાજુ જાય તો -x - z. તો બોલો અહીં x + y + z બરાબર 100, તો y બરાબર 100 - x - z%. હવે બોલો 100 - x, z આપણી પાસે કેટલા છે? તો 78.9 છે. તો બોલો z આપણી પાસે 78.9% છે અથવા 78.99. આ બેની બાદ બાકી કરશો તો 21.01 -x% આવશે y બરાબર. તો એક સમીકરણ આપણને મળ્યું. હવે આપણે પેલું સમીકરણ જાણીએ છીએ. બોલો મેગ્નેશિયમ પરમાણુનું સરેરાશ દળ આપણને 24.312 આપેલું છે બરાબર. હવે તમે આ બરાબર સમીકરણ કેમના બનાવાય તમને આવડે. બોલો આ પ્રમાણ કેટલા ટકા છે? z%. આ પ્રમાણ કેટલા ટકા છે? x%. અને આ પ્રમાણ કેટલા ટકા છે? y%. તો બોલો અહીં 23.98504 ગુણ્યા 78.99 24.98584 ગુણ્યા x વત્તા 25.98259 ગુણ્યા y ની જગ્યા આપણને કેટલા મળ્યા? 21.01 - x. તો આપણે બરાબર યાદ રાખજો કઈ રીતનું સાદરૂપ આપવું જોઈએ. તો બોલો અહીં આપણે 24. મેગ્નેશિયમનું કુલ દળ 24 મેગ્નેશિયમનું કુલ દળ આપણને કેટલું આપ્યું છે? 24.312 યુ બરાબર. બોલો 23.98504
એવું ઝેડ ટકા છે અને ઝેડ આપણને 78.99 આપેલા છે વત્તા 24.98 એવું એક્સ ટકા છે અને વત્તા 25.98 એવું વાય ટકા છે અને વાયની જગ્યાએ આપણે 21.01 માઇનસ એક્સ તારવેલું છે ભાગ્યા 100. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો બોલો 100 ને આ બાજુ ગુણાય તો 24 31.2 આવશે બરાબર. આ બંનેનો ગુણાકાર કરશો તો 1894.57 વત્તા આ પદ એમને 24.98 એક્સ વત્તા ચલો આ બંનેનો ગુણાકાર કરો તો 25.98259 ગુણ્યા 21.01 એટલે આવશે 545.89 અને આ બંનેનો ગુણાકાર તો 25.98259 એક્સ ભાગ્યા 100. તો હવે પ્રિય વિદ્યાર્થીઓ બધાને ખ્યાલ આવે થશે શું તો 24 31.2. હવે આ પદ અને આ પદનો તમે સરવાળો કરશો તો 1894.57 વત્તા 545.89 તો એનો સરવાળો આવશે 24 40.47 અને આ 24.98584 માંથી 25.98559 એક્સ બાદ કરો તો આ મોટી રકમની નિશાની એટલે માઇનસ 0.99719 એક્સ આવશે અને માટે 24.31.2 આ પદ પેલી બાજુ જાય તો માઇનસ એટલે 24.40 બરાબર માઇનસ 0.99719 એક્સ. બોલા બેની બાદ બાકી કરશો તો આવશે માઇનસ 9.27 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.99719 એક્સ આટલું આવશે. અને હવે માઇનસ માઇનસ પ્લસ આને આપણે છેદમાં લઈ જઈએ તો બોલો આમાં એક્સ બરાબર કેટલા આવશે તો બોલો આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 9.27251 છેદમાં 0.99719 ભાગાકાર કરશો તો 9.298639 અને એપ્રોક્સિમેટ તમને 9.30% કહી શકો. તો ચલો આપણને એક્સ એ 9.30% મળી ગયો. હવે એટલું વિચારો કે એક્સ આપણને 9.30% મળ્યો હોય તો બોલો આપણે 92 મેગ્નેશિયમ 25 એનું પ્રમાણ x% ધાર્યું હતું જે આપણને 9.3% મળ્યું. હવે y બરાબર 21.01 માઇનસ x% છે તો અહીંયા 21.01 x એટલે 9.3 તો બાદ બાકી કરતા 11.71% આપણને y મળશે. બોલો 11.71% y મળશે તો y એટલે 12 મેગ્નેશિયમ 26નું પ્રમાણ આપણને મળ્યું અને 12 મેગ્નેશિયમ 24નું પ્રમાણ તો આપણને ઓલરેડી 78.99% આપેલું જ હતું. તો બોલો આખો દાખલો હું એકવાર રિવિઝન સરસ મજાનો કરાવી દઉં. આપણે કંઈ ઉતાવળ નથી, ભલે 2-3 વાર બોલવું પડે પણ તમને પાક્કું આવડવું જોઈએ. તો બોલો મેગ્નેશિયમનું કુલ સરેરાશ દળ તો બોલે યાદ રાખજો મેગ્નેશિયમનું સરેરાશ દળ 24.312 યુ છે. આવા મેગ્નેશિયમમાં 3 સમસ્થાનિકો છે તો 12 મેગ્નેશિયમ 12 મેગ્નેશિયમ 24નું પ્રમાણ Z% જે આપણને 78.99 આપ્યું છે. આ બધાના દળ આપણને આપેલા છે. તો બોલો આપણે આનું પ્રમાણ કોઈ આને એક્સ ધારે વાય ધારે ઝેડ ધારે એવો કોઈ નિયમ નથી પણ મેં પેમ્પલેટમાં 12 મેગ્નેશિયમ 25નું પ્રમાણ x% ધાર્યું છે, 12 મેગ્નેશિયમ 26નું પ્રમાણ y% ધાર્યું છે અને 12 મેગ્નેશિયમ 24નું પ્રમાણ z% ધાર્યું છે. બોલો ત્રણેયનો સરવાળો એટલે x પ્લસ y પ્લસ z બરાબર 100. હવે મને કહો y બરાબર 100 ના 100 x પેલી બાજુ જાય તો માઇનસ એક્સ, z પેલી બાજુ જાય તો માઇનસ z. તો બોલો y બરાબર 100 માઇનસ એક્સ માઇનસ z. તો 100 માઇનસ એક્સ z ની જગ્યાએ 78.99, 100 માંથી 78.99 જાય તો 21.01 માઇનસ x% y બરાબર. ઓકે, હવે આપણે સમીકરણ બનાવીએ તો બધાને કહી દો કુલ દળ 24.312 છે જેમાંથી x% આ દળ છે, y% આ દળ છે અને z% આ દળ છે. તો અહીંયા બોલો
તો બોલો હવે આપણે સમીકરણ બનાવીએ. ધ્યાન આપજો. 23.98504 એવું 78.99 છે. આનું પ્રમાણ x% છે અને આનું પ્રમાણ y% છે. તો અહીંયા તમે ટોટલ સમીકરણ આ રીતે બનાવી શકો કે 24.312 બરાબર 23.98504 ગુણ્યા 78.99. આવી જ રીતે 24.98584 એવું x અને 25.98259 એવું 21.01 - x ભાગ્યા 100. 100 આ બાજુ જાય તો 2431.2 બરાબર આ બંનેનો ગુણાકાર 1894.5783 24.98854x આનો ગુણાકાર કરો તો 545.89 421 -25.98259x ભાગ્યા 100 બરાબર 100 તો આપણે અહીંયા ઓલરેડી ગુણેલા છે એટલે 100 આવશે નહીં તો 2431.2 બરાબર કેટલા આવશે બોલો. તો આ બંનેનો સરવાળો 2440.47 આ બંનેની બાદબાકી કરો તો મોટી રકમની નિશાની 0.99719x આને આ બાજુ લઈ જાઓ તો માઇનસ બાદબાકી કરો તો -9.27251 બરાબર -0.99719x માઇનસ માઇનસ પ્લસ તો x બરાબર 9.27251 ભાગ્યા 0.99719 એટલે 9.298639 એટલે x બરાબર 9.30% તમારે આવશે. હવે જો x 9.30% આવે એટલે કે 9.3% આવે તો બોલો y કેટલું થઈ જશે એની આપણે વાત કરીએ. બોલો 12 મેગ્નેશિયમ 25 નું પ્રમાણ જે x% હતું જે આપણને 9.3% મળ્યું. હવે y બરાબર 21.01 - x x એટલે 9.3 બાદબાકી કરતા 11.71%. એનો મતલબ બોલો 12 મેગ્નેશિયમ 26 નું પ્રમાણ 11.71% અને 12 મેગ્નેશિયમ 24 નું પ્રમાણ 78.99%. આ તો રકમમાં આપ્યું જ હતું, આપણે y% અને x% શોધવાના હતા. તો બોલો આમ 12 મેગ્નેશિયમ 25 નું પ્રમાણ x% એટલે 9.3%, 12 મેગ્નેશિયમ 26 નું પ્રમાણ 11.71% અને 12 મેગ્નેશિયમ 24 નું પ્રમાણ 78.99%. તો પ્રિય વિદ્યાર્થીઓ આ સરખા જેવી રીત આપણે અહીંયા પૂરી કરી. હવે પ્રિય વિદ્યાર્થીઓ એક નાનો દાખલો છે. સ્વાધ્યાયનો 13.11 ગોલ્ડના સમસ્થાનિક 79 AU 197 અને સિલ્વરના સમસ્થાનિક 47 AG 107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. તો બોલો ગોલ્ડ એટલે સોનું, એના સમસ્થાનિક 79 AU 197 અને સિલ્વરના સમસ્થાનિક 47 AG 107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. તો બોલો સોના માટે પરમાણુ દળાંક A1 197, ચાંદી માટે પરમાણુ દળાંક A2 107. બોલો સોના માટે પરમાણુ દળાંક A1 197, ચાંદી માટે પરમાણુ દળાંક A2 107. હવે ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર માંગ્યો છે. તો આપણે ગયા લેક્ચરમાં ન્યુક્લિયરની ત્રિજ્યા, અહીંયા ન્યુક્લિયસ વાંચજો, ન્યુક્લિયર લખ્યું ને તો ન્યુક્લિયસ વાંચવાનું. તો બોલો ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર r0a⁴ એમાં r0 તો અચળ છે કારણ કે અચળાંક છે જેની કિંમત આપણે 1.2 × 10⁻15 ધારી હતી. તો આ સૂત્ર ઉપરથી r ચલે છે એની 1/3. તો બોલો r ચલે છે એની 1/3. તો r1/r2 બરાબર a1/a2 ની 1/3. તો બોલો r ચલે છે એની 1/3. તો r1/r2 બરાબર a1/a2 ની 1/3. તો r1/r2 બરાબર a1 એટલે 197, a2 એટલે 107. બંનેનો ભાગાકાર કરો તો 1.8411 અને એનું ઘનમૂળ મેં તમને શીખવાડ્યું છે ઘનમૂળ કાઢતા કે 1.8411 એ તમારા કેલ્સીમાં એકવાર લખવાના, પછી એકવાર વર્ગમૂળની નિશાની દબાવવાની, ગુણ્યા 2 વાર વર્ગમૂળની નિશાની દબાવવાની, ગુણ્યા 4 વાર વર્ગમૂળની નિશાની દબાવવાની, ગુણ્યા 8 વાર વર્ગમૂળની નિશાની દબાવવાની, ગુણ્યા 1 વાર વર્ગમૂળની નિશાની દબાવવાની એટલે 1.24 આવશે. આમ બોલો r1/r2 ત્રિજ્યાનો ગુણોત્તર 1.24 આવે છે. જો ન્યુક્લિયસની દળની ઘનતાનો ગુણોત્તર માંગ્યો હોત તો દળ ઘનતા ન્યુક્લિયસની ત્રિજ્યાથી સ્વતંત્ર હોવાથી
રો એલ્યુમિનિયમ અપોન રો કોપર એક જ આવત. તો એટલું યાદ રાખો, જો ન્યુક્લિયસની ત્રિજ્યાના ગુણોત્તરની જગ્યાએ ન્યુક્લિયસની દળ ઘનતાનો ગુણોત્તર જો માંગ્યો હોત તો દળ ઘનતા એટલે કે રો એ ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે કે આર થી સ્વતંત્ર હોવાથી અહીં ન્યુક્લિયસની ઘનતા સરખી જ આવત એટલે એનો ગુણોત્તર એક જ આવત. ફરીવાર, જો ન્યુક્લિયસની દળ ઘનતા એટલે કે રોનો ગુણોત્તર માંગ્યો હોત તો ન્યુક્લિયસની દળ ઘનતા રો એ ન્યુક્લિયસની ત્રિજ્યા પર આધાર રાખતી નથી, એવું આપણે થિયરીમાં કીધું હતું. બોલો, ન્યુક્લિયસની દળ ઘનતા એટલે રો એ ન્યુક્લિયસની ત્રિજ્યા આર પર આધાર રાખતી નથી એટલે એનાથી સ્વતંત્ર છે, માટે બંનેનો ગુણોત્તર એ એક આવે એટલે રો એલ્યુમિનિયમ બરાબર રો કોપર આવે. તો અહીંયા ત્રિજ્યા ભલે બદલાય પરંતુ એની ઘનતા તો સરખી જ આવે. તો પ્રિય વિદ્યાર્થીઓ, આની આગળના લેક્ચરમાં અને આ લેક્ચરમાં બંને લેક્ચરમાં આપણે જે થિયરીઓ ચાલી હતી તેને અનુરૂપ આપણે દાખલા ચલાવ્યા છે. જો કોઈને ખબર ન પડે, કોઈ ડિફિકલ્ટી જેવું લાગે તો તમે મને કહી શકો છો. ઓકે, ધન્યવાદ, બાય બાય.